એ દોર કે મિત્રો ફોરમાં થઈને આપણે આવી જઈશું ગાયમાં બાવરીમાં જો સૂરજ પણ ઉગી જાય છે. હવે ધીરે ધીરે આપણે જઈશું આખરી તરફ. ચલવું ટાણા ટાણા અડધા જતા હતા, અડધા પગ્યા તારા અમને દેખી જઈ રોડ બધી ગાયો તો પડકી. હવે આપણે જઈશું ધીરે ધીરે આગળ. હું એને ગાયું પણ પગી જઈશે એ પડકે છે ને આ જો પડકીને આગળ જતી રહેશે. હવે આપણે જઈશું આગળ આખરી તરફ. જો ના ગાયું હાયેલા કેળા ખડિયા ખડિયા કરી લાગી એટલે ગાયું તકલીફ પડે. બાવરિયા હા ને એ બધું ટાંપો કહેવાય. અને બાવરિયા વાંહે જવાનું પછી આગળ જઈને બેહાડી. પણ ચલો અડધો પોગી જાય છે. જો આ ગાયોના નારા ખડિયા ખડિયા છે એટલે ગાયો જો કેળો કેળો જાય છે. દૂધ પણ ઉગી જાય છે. હવે આગળ જઈશું. ચલો તમે બોલી એક વસ્તુ દેખાડી. ચલો એ છેલ્લા દાડે હરકત હોય છે, હજુ હરકત કરે. જો ઓલા કણે જો હરગાયું હતું હજુ કેટલા દાડે હરકત કરે. બાવરિયાને કાઢેલો ગુસ્સો હતો ને તો એ જો રખ્યા થઈ જાય હોરી બનાવી હતી. હવે આગળ જઈશું. ચલો હું એટલે ગાયું પણ ભેગી થઈ જવા આવી છે અને આગલી ગાયું પણ જાય છે. હવે ચલો બધી ગાયું આખર પગી જાય છે. હવે આંકડમાં આપણે ગાયને બે હાથે તાલકી જોડાઈ રહે છે. થયો બધી ગાયું આખરે બેથી જ શાંતિથી અમને 10 વાગે પછી આપણે ઊભી કરીને જવા દઈશું. ચલો ઊભી કરીને જવા દઈશું. બીજા ખેતરમાં ગાય આવી જાય છે. ગાય બધી પડી રહી છે. આપણે બીજા ખેતરમાં જઈશું. ચલો બીજા ખેતરમાં બધી ગાય પગી જશે. હું એટલે ગાય પણ આવે છે. હવે આગળ જઈશું. ચલો બકડી વાળામાં. ચલો બધી વેરે પડી રહી છે. ડોબા બે નોખા પડી જાય છે. હવે બે ડોબા નો ભેગા કરશે. ચલો જાઓ જીતો જઈએ. નાના ડોબા નોખા જાય છે એટલે ભેગા કરો પછી. હા જો આ બધી નાનો ડીલો છે. હમણાં બેસીશું આપણે બખડીમાં જઈએ ત્યાં. ચલો બ્લોકમાં જોડાઈ રહેશે. બપોર થઈ જાય બધી ગાયો પડી રહી છે ને આવું 12 વાગી જાય એટલે આપણે હજુ જઈશું પાણી તરફ. ચલો બધી ગાયો હાંકીને આપણે લઈ જઈશું પાણી. બધી ગાયો આખી તરફ જાય છે. બધી જો બાવરિયા હોય જો પછી આગળ તલાવડો આવે ને પાણીમાં પીરે દેવાનું. પછી આપણે આગળ ઘરે જઈશું. ચલો અગાવી જાય અને ડોબો બધા અડધો પગી જાય છે. આપણે હવે આગળ જઈશું. ચલો ધીરે ધીરે હવે આગળ જઈએ. તમે પાણી તલાવડું જો આટલું મોટું થાંભલો હા નરો થાંભલા. બધી ગાયોને ડોબા પાણીના તલાવડે આવી જાય છે. હા પાણી તલાવડું છે ને પાણી પી લે છે. આપણે હવે જઈશું કરે. ચલો બાઇક લઈને ચાલો. ગંઠાવાળી પગી જાય. બધા ગંઠા આપણે લેવાના છે. ગંઠા લઈને આપણે પછી રાખી દઈશું વાડે. ચલો ગંઠા લઈ દઈએ. કરી નાના નાના વાડું બાંધીએ છીએ. બધા કઈ વાડું બાંધીએ છીએ. હવે આપણે ના બે જેવી હવે મળે તો નાના નાના વાડું છે. હવે નહીં લેવી. ચલો નહીં ધોઈને આપણે કમ્પ્લીટ તૈયાર થઈ જાય છે બાવલા જેવા. અને હવે આ ઓલા વાડે જઈને આપણે ગાય બાંધી દીધી છે. ગંઠા પર નાખી દીધા છે. હવે મચ્છરદાની પાડી દીધી છે અને પાડ્યું અને ગાય બહુ જ બાંધી દીધી છે. અને હવે જઈશું તમે બહારથી દેખાડ્યું. બહાર બધી જો મચ્છરદાની પાડી દીધી છે. હવે અમારું કામ J hit J bar.